તો હંમેશના માટે જોડું બની રહેવું અને એકબીજાને સહારે રહેવું, એકબીજાની મદદ કરી દેવું બધાથી બેસ્ટ, સારામાં સારું. અને હું એમ જ માનું છું કે હંમેશના માટે પરિવારની અંદર કંટ્રોલ કોણ રાખી શકે? ભાઈ માણસ, બાકી નહીં રહી શકે બીજાથી. બીજાના કહેવા પરથી બી ઘર સંસાર નથી ચાલતો, તો એને ધ્યાનમાં રાખી અને ચાલુ પડશે જે વસ્તુઓ પર. હેલો દોસ્તો, નમસ્કાર. मैं हूँ अमृतलाल, તમારો भाई अमृतलाल ब्लॉग में તમારું સ્વાગત કરું છું. मैं हूँ किसान. आप क्या करते होंगे मैं नहीं जानता, लेकिन आई होप आपको वीडियो अच्छा लगे. लाइक शेयर कमेंट જરૂર કરના. આજે દૂધ કાઢી રહ્યા છે તે હાથી જરૂર તો તમે જોતા રહેજો, આગળ વધો. તમે બી ભેંસ હશે તમારે ઘરે, તમે બી દૂધ કાઢતા હશે, તો આવી રીતે દૂધ કાઢ્યું. ભેંસનું દૂધ હવે આજે નથી કાઢતા, સવારમાં કાઢે છે, સવારમાં કાઢે છે, આજે નથી કાઢતા. એટલે તમે બી આવી રીતે દૂધ કાઢતા હશે, અમે બી કાઢીએ છીએ. એ છે બિલ્લુ, અમારી ખેતી, અને હું એમના પતિ. જિંદગી કેવી રીતે જીવી તો પોતે ડિસાઇડ કરવાની જરૂર છે દોસ્તો. અને હંમેશના માટે બે માણસો પૂરા પરિવારની કેવી રીતે ચલાવે છે તો પોતે નક્કી કરવાનું આવે છે. સમજોતરીમાં બધી દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. કેમ કે જે ઘેરવાળી જે બી કે આદમીને માનવું પડે, આદમી કે ઘરવાળીને બી માનવું પડે, સુખ દુઃખની અંદર સાથી રહીને જિંદગી વિતાવવી પડે. અને હંમેશા માટે બેનું જોડું ભગવાને કેમ આપ્યું છે એનો મતલબ સમજાઈ ગયો કે ઘરવાળી બીમાર પડે તો એની સેવા કરવાની ફરજ એની પડે આપણને, બરાબર. અને જો એ બીમાર પડે તો સેવા કરવાની ફરજ આપણી પડતી હોય છે દોસ્તો. તો તમારે આની વિશે કંઈ કહેવું? સેવા કરવી પડે. હા, એટલે એકતામાં બલ છે, એકતામાં બલ છે, એવું કોઈ જગ્યાએ બલ નથી. તો હું એ સંદેશ આપવા માગું છું કે હળી મળીને રહો, ઘરના કામ કરો, એકબીજાની મદદ કરો, હંમેશા મદદ કરતા રહો. કે એક માણસ કરે એવું નહીં સમજવાનું, બંનેને મળીને કરવું પડે. પૂરા પરિવારની બી કંટ્રોલ રાખીને ચાલવું પડે કે આ હું આખું કામ કર, આ હું કામ કરું. એવી રીતે સમજોતરીમાં જિંદગી સારી રીતે જીવન જીવાય, આગળ વધાય. અને આગળનું ભવિષ્ય કઈ રીતે આગળ નક્કી કરી શકીએ આપણે, એ પોતાના બંનેના હાથમાં હોય છે દોસ્તો. કેમ કે એકબીજા મદદ અને સેવા અને આત્મવિશ્વાસ ને પ્રેમ ભાવથી રહેવું બહુ જરૂરી છે. ના કંઈ ઝઘડા કરીને એકબીજા શું લઈ લેવું. મારનારા માણસો ઘણા બધા મારે છે, ભાઈ મારે છે, એનાને એમ બતાવી કે સ્ત્રી ના હોય તો ઘરનું બધું જ કરવાળું થઈ જાય. કેમ કરવાળું થઈ જાય? વાસેદાથી માંડીને ખાવા પીવા, વાસણ, કપડાં લત્તા હાથે કરનાર કોણ હોય છે? ખેતીનું કામ બી અડધું, ખેતીના કામમાં સ્ત્રી પુરુષ રસ નિભાવતી હોય છે. એટલે ખેતી બી સ્ત્રી વગર ખેતી નથી થતી. એની વિશે શું કહેવું છે? આગળ કઈ બળદિયા ચાલે અને પાછળ કઈ માણસ ચાલે તો જ ખેતી થાય. નમતી ખેતી થાય? હા, તો કુદરતના બંધારણમાં છે. એકલી ખેતી થાય જતી. બળદ બી એકલે બળદે હળ નહીં ખેંચી શકે, એક હાથી બી તાળી નહીં પડી શકે. તો નવી રીતે બે માણસોના જોડા એ ભગવાને અને કુદરતે કેવી રીતે બનાવ્યા એની વિશેષ ધ્યાન રાખીને આપણે આગળ વધવું પડે દોસ્તો. હંમેશના માટે બંને મળીને કઈ બી કાર્યમાં સફળતા મળી રહેશે. ખેતી બેને મળીને કરવાનું તો જ ખેતી થાય, તો ખેતી થાય. તો જ ખેતી થાય છે. હમણાં બૈરું ના હોય તો બી ખેતી નહીં થાય, માણસ નહીં હોય તો બી ખેતી નહીં થાય. એક નહીં હોય, એ નહીં હોય તો મારાથી એકલાથી બી ખેતી થાય, અને હું નહીં હોય તો એનાથી બી એટલી ખેતી નહીં કરી શકે. આપણે મકાઈ છૂટી કરવી હોય, એમાં સારું નીકળવાનું હોય, નિંદામણ આ તે બધું તમામ કામ બાઈના હાથમાં હોય છે. અને આદમી બહારનું કામ કરતો હોય છે, એટલે એને વિશેષ ધ્યાન કોણ આપે છે? ઘરવાળી તમામ કામનું ધ્યાન રાખતી હોય છે. ઘરનું અને બહારનું કામ માણસનું હોય છે. એનાનું કામ વધારે પડે. હા, વધારે પડે. નિંદામણથી માંડીને તમામ કામો એના હાથમાં હોય છે. જે બી અનાજ કેટલી કાળે રાખવું છે એ બી સ્ત્રી મોટે ભાગે ઘણી બધી સ્ત્રી જાણકારી હોય છે.
નામ સીતા માતા બી ધરતીની અંદર ઝઘડો થયો રામ અને સીતાની અંદર બેની જગ્યાએ બંનેની, તો એ ધરતીમાં ઉતર્યા છે. તો એ સંદેશ એમ આપીને ગયા કે આવતી પેઢી જે મને કષ્ટ પડ્યું છે એ ના થવું જોઈએ. આવતી પેઢી સારી રીતે ગુજરાન ચલાવે અને એકબીજાથી પ્રેમ ભાવથી, ભાવનાથી, આત્મવિશ્વાસથી, અને વિશ્વાસનું નામ વિષ્ણુ ભગવાન એને માટે પડ્યું છે. કુદરતી જે બી જોડું બનાવ્યું છે શેને માટે બનાવ્યું? શિવ અને શક્તિ બી એનું નામ લેવામાં આવ્યું છે. તે કાયદેસર જે બી કાર્ય કરે એકબીજાને પૂછી પડશી અને નક્કી કરવાનું હોય કે મારે આજે શું કરવું છે અને કઈ છે. માણસ આજુબાજુ જોવા નહીં મળે તે પૂછવું બી પડે કઈ ગયા કઈ નથી. ઘણી બાઈઓ તે નહીં ધ્યાન રાખે, ઘણી બાઈઓ નથી ધ્યાન રાખતી, અને ઘણા ભાઈઓ બી આવી રીતે નથી ધ્યાન રાખતા. તે અમારો બંનેનો સંદેશ દુનિયાની અંદર અને સૃષ્ટિની અંદર જે બી માણસો કન્ટેનમાં ભાઈને હેરાન કરતા હશે, અમુક ભાઈઓ ભાઈને હેરાન કરતા હશે, એની વિશે થોડુંક સમજાવવા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ. એટલે જરૂર આખો બ્લોગ બસ જરૂર કરજો અને લાસ્ટ તક જોજો, કેમ કે અમે આમાં જે બી બોલીએ છીએ અને હાસું અને રિયલ અને પબ્લિકને આવી રીતે હેરાન થાય છે એના માટે અમે થોડુંક જાણવા માટે અને સમજવા માટે બંને થઈને રોલ ઉતાર્યો છે. એ થોડુંક તમે એ શબ્દ કહી શકો છો. પહેલાં તો ખેતીમાં બી જવું પડે. આપણે ખેતીમાં જીવત હોય કે આપણે ખડ નીંદવાનું, આપણે મકાઈ છૂટી કરવાની. હા, એ તો ઠીક વાત છે, તમે આગળ બી બોલી શક્યા એમ, પણ બીજું કંઈક નવી વાત કરો, કોકની ખબર નહીં હોય, અંગત રીતની વાત હોય, બરોબર? તે તો હંમેશના માટે જોડું બની દેવું અને એકબીજાને સહારે રહેવું, એકબીજાની મદદ કરી દેવું, બધાથી બેસ્ટ, સારામાં સારું. અને હું એમ જ માનું છું કે હંમેશના માટે પરિવારની અંદર કંટ્રોલ કોણ રાખી શકે? ભાઈ માણસ, બાકી નહીં રહી શકે બીજાથી. બીજાના કહેવા પરથી બી ઘર સંસાર નથી ચાલતો, તો એને ધ્યાનમાં રાખી અને ચાલવું પડશે. જે બસ પૂરું કરે. અમે બી લડાઈ ઝઘડા બહુ ઝઘડ્યા આગળ. હા, હું તો આ છોકરા નાના નાના લઈને જતી રહેતી મારા બાપાને ઘેરે ભાગીને ચાલતી જઈ. હું ચાલતી ગઈ ચાલતી જઈને જતી રહી. એટલે મેદાન બુદ્ધિ હોય અને આત્માની અંદર વિશ્વાસ નહીં હોય ભાઈ પર, એટલે ઝઘડા ઉભા થાય. એ પેલું નહીં કર્યું, આ નહીં કર્યું, તે નહીં કર્યું, ખોટા ખોટા વિનિમયમાં ઝઘડા થયા કરે. અમુક પીધેલા માણસો શું કરે, આખો દી ધ્યાન ત્યાં રખડતા હિંડે, આજે પી અને ભાઈને મારે. તો એવું ના કરવું જોઈએ, કેમ કે ગમે તેવું ધંધો કરીને માણસ ઘરની અંદર કંઈક બી શાકભાજી, તેલ, મરચું, હળદ બધું પૂરું કરે ચૂલાનું, તારે માણસની કરીને આપે તો એ કરીને આપે, પૂરા પરિવારની કરીને આપે. એનું ચિત્રું તમામ એ બાઇક કરતી હોય છે. આખા ઘરનો રોલ, મોટે ભાગી રોલ, આખા ઘરની જવાબદારી તમામ બાઈની હોય છે. ઘણા માણસો શું કરે છે, તેને કૂતરાની જેમ રાખે છે અને બિલકુલ નોકરના હિસાબે વર્તાવ કરતા હોય છે. એટલે આવું ના થવું જોઈએ. તારે હેરાન કરત બાપાના ઘેડા જાતું રહે એવું જ થઈ જાય. શું કરવાનું? પછી મા બાપ પૂછે કે છોકરી ઉપાડે મને મારી, તો હું આવતી. એટલે એવું જિંદગીની અંદર નહીં થવું જોઈએ. તમારે એની વિશે શું કહેવું? પાછા મોકલે મા બાપ, શું કે પાછા મોકલે, પણ પ્રેમથી કેવી રીતે રહેવું? શું કરે, બધી રહેવું પડે. હા, પ્રેમથી કેવી રીતે રહેવું એમ કે તું એ પ્રેમથી કેવી રીતે રહેવા? પ્રેમથી રહેવું પડે. પ્રેમથી રહેવું પડે એમ નહીં. એટલે પ્રેમથી કે એકબીજાના હાથમાંથી હાથકીને કામ લઈ લે, પાણી માંગે પાણી રોડી વાળીને આપી દે, ખાવા આપી દે, ખાવા પૂછીને આપે, ખાવા પાણી આપી દેવાનું. તો એને કહેવાય પ્રેમ ભાવ. અને સુખ દુઃખમાં માણસ જાડે દેતો હોય, નહીં બોલતો હોય તો બી પાણી ખાવા આપી દેવું પડે. હા, એટલે ઘરને પાડનારા ઘણા બધા જો આપણને જે ચડાવતા હોય છે દોસ્તો, જુદી જુદી વાતોમાં, જુદી જુદી ધંધામાં પાડવા અને ઘરની બરબાદી કરવા માટે, પણ એ હાંસું દેખ્યા વગર, જોયા વગર કોઈ દી હાંસું નહીં માનવાનું. કેમ કે પોતાના આપણે 7 ફેરા ફરીને લાવ્યા હોય છે,
તો એને બી એના મોતથી સાંભળવું પડે. બીજાને કહી દેલે બી હાથ કેમ હદર કરવું? કેમ કે આપણી ઘેરવાળી છે તો એની આપણી ફરજ બને છે પૂછવાની કે ખરેખર આ માણસ કે છે એ બરોબર છે. અને પછી માણસને હાથ ઉઠાવવાનો બી અધિકાર નથી હોતો. હાથ ઉઠાવવાનો અધિકાર ક્યારે હોય છે? કંઈક ગલત કરી દેતું હોય તો બી એના મા બાપને ઘરે ઉઠવાની એની ફરજ બને છે, ના મારવાની એ ફરજ નથી આપતો. તે કાયદો બી ના પાડે છે. સ્ત્રી ઘર સંસારની ચલાવવાની सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। ઉઠાવે તો નહીં મેળ પડે. એટલે પ્રવૃત્તિ લાસ્ટ તક જોજો, લાસ્ટ તક વોચ કરજો, શેર કરજો, કમેન્ટ બી કરજો. ભાઈ નહીં ગમતી હોય બાપાના ઘેર મૂકી દેવાનું. હા, મારવાનું થોડું કઈ મરાય મરાય નહીં. જરૂરથી મા બાપ બી કેટલી તકલીફ હશે મોટા કરતા. એવી રીતે આપણું છોકરું છે એવી રીતે એ પણ કોકની છોકરી હશે તો આવી રીતે મા બાપની વાડી હોય. જે બી વગર સમજના માણસો છે એને બતાવી દઉં કે આવી રીતે બધી મરાય નહીં. સારી રીતે ઘર સંસાર ચલાડવાની એ મરદના હાથમાં હોય છે, આદમીના હિંમત હોય છે. કઈથી આપણા પરિવારને ચલાવવું નહીં ચલાવવું થોડો વિચાર કરવાનો. બસ.